અનલિમિટેડ ભાઈ પાણી આવે છે અત્યારે. આમાં જોવો તમે કેટલી સ્પીડમાં પાણી આવે છે ને એની વાત જવા જોઈએ. આટલું પાણી પાર્કિંગમાં જાય છે આટલી સ્પીડથી પાણી. બોલો ખતરનાક. ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજા મજા. સો ભાઈ વાગ્યા છે સવારના 11 અને ભાઈ આજનું છે ને ભાઈ નુકસાન કરી નાખી. 500-800 રૂપિયા ખાવાના હતા ત્યાં દેવાના કરી નાખે એવું કર્યું છે ભાઈ. વરસાદ તો ભાઈ અનલિમિટેડ પડે છે બહાર. હું તમને આગળ એને વિડીયો બતાવો. મારા શોપિંગના ગેટ પાસે પાણી ભરવાનું છે જોરદાર. ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો. વાહ ભાઈ વાહ, કાઢી હો ગાડી ભાઈ ભાઈ. હવે આ ભાઈનું જો કોઈક ધક્કો મારીને કઢવી જાય ને તો મેળ આવે એવું છે. ભાઈ વિચારે છે આગળ જાય ને તો વધારે પાણી છે એમ કે છે. ઉતરીને પાછી વાળી જાઓ મારા ભાઈ. ઉતરીને પાછી વાળી જાઓ. એમાં નહીં મેળ આવે તો સમજાવે છે ભાઈ. ધક્કો તો મારો ભાઈને કઈ યાર તમે ત્યાં સુધી સમજાવવા આવ્યા તો. આ બાજુ તો ભાઈ હાલીને જાય છે ભાઈ. કંપલા કાઢીને દઈને બાયું નાવા નીકળી છે ભાઈ. અને મેં નવરા અમારે ઓફિસ પાસે હતો ભાઈ. એટલું પાણી ભરાણું છે. હમણાં તો 2 વ્હીલ વાળો ગયો ને હજી થોડોક વધારે એટલે આવ્યો ને તો પાર્કિંગમાં પાણી વહી જાય ભાઈ. આ શોપિંગ આપણું છે ને ભાઈ ઝુડિયો વાળું છે ભાઈ, સરસાણા શોપિંગ. અને આ ભાઈ કંઈક વિચારે છે શું કરવું એ. હા જો વિચાર આ ભાઈ પણ જો સાહેબ બધા જોવા માટે આવી ગયા છે. જો 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 આ એક નવો સુરવીર આવ્યો ભાઈ. ઇનોવા લઈને જો આમ લીવર આવે તો નીકળે. આવી ગઈ ભાઈ, ગાડી ચડાવી દીધી. હાઈ રાઈડર નથી હો, લગભગ ઇનોવા નથી. સહાય કરવા આવ્યા આવે 3 ગાડીઓ કાઢવી જોઈએ ભાઈ. રિક્ષાવાળો આવે છો ભાઈ. હવે કેટલે સુધી રિક્ષાવાળો? હા એમ જ લાગે એને તો. હાલો 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 પૂરું. બસ બસ એટલે સુધી આવવાનું હતું ભાઈ. પાર્કિંગ કરવા આવ્યા કે લાઈનમાં રાખવાની બધા એમ. હાલો હા ભાઈ આગળ જીગર કરીને જાય છે હો મહિન્દ્રા વાળા. એ તો આ પાર્કિંગમાં ચડાવી દીધેલા સીધી ભી પડી ને એટલે જો ભાઈ પાર્કિંગમાં પાણી ગયો તારો ડોહું એને કઈ અમારે. હા આવે હલેસા મારશે તો આવી જાય પાણી. આ જો જીગરીઓ જાય છે જો જાય કે હાલો એ કે નકર મરાઈ જાય. આગળ જાય તો મરાઈ જાય એ તરવા માંડી. હું છું તરવા માંડી એલા બચી ગયો. હાલો ભાઈ રિક્ષા વાળો જાય છે આગળ રિસ્ક લઈને. પાર્કિંગ ભરાય આપણે બહાર કાઢીને મૂકી દો. હવે એ હમણાં નહીં વોચમેન દાદા આવે. પેલા આપણે ક્યાં ઉપાધી નીચેનું અંડરગ્રાઉન્ડ ભરાય પછી ઉપાધી. આપણે 2 પાર્કિંગ છે ને એ આટલું તો. હાલો 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 આવું ભાઈ સુરતમાં જોવા મળે હો ભાઈ. સેવા ભાઈને કાંઈ લેવા દેવા નથી. ત્યાંથી આમથી આવ્યા અહીંયા. સુરતમાં લોકો મજા લેવા નીકળે. બોલો વરસાદ આવે ને તો કદડા જેવું પાણી છે એમાં લોકો મજા લેવા માટે નીકળી ગયા છે. હા એમાં હું તો નીકળવું તો અમારે છે પણ અમે અહીંયા ફિટ થઈ ગયા છીએ ને એટલે હો ભાઈ. હા બાકી અમે સુરતમાં જ રહીશું હો ભાઈ. અમે નાવા જાય જ ભાઈ. આ વરસાદ આવે ને એટલે કપડા નથી ભેગા નતો તો આપણે પહોંચી જાય ભાઈ એવું છે ભાઈ. ચાલો બાકી હવે હે ને આપણે થોડુંક નજીક જઈને પાણી ધોવા જવું છે. ઉપરથી છત્રી મંગાવી છે આવે ને એટલે આપણે જાય પાણી ધોવા માટે. એ વિઠ્ઠલભાઈ ને જવું જોઈએ એના માટે ભાઈ. ના ના ધાબેથી જોવે છે કે પાણી કેટલું છે. જો તો ઓલા પણ ગાડીઓ મૂકીને જોવે. ઓલા માસી સૂર્ય નમસ્કાર કરે છે. અરે રીલ બનાવે રીલ બનાવે છે. હાલે લે ભાઈ તાય પાણી પાણી હો ભાઈ. આપણે હલવાડો છે અહીંયા ભાઈ.
ઓહો આ ગાડીઓ આવે છે અહીંયા સુધી પાર્કિંગમાં પાણી આવી ગયેલા. ઓલી તો પીવી. હાલો ભાઈ પાર્કિંગમાં પાણી આવી ગયું છે. બધા મેંડા ગાડીઓ બહાર કાઢવા આવે. સરથાણા શોપિંગમાં ભાઈ પાર્કિંગમાં પાણી આવી ગયું છે. હવે અમે છે ને ગાડી બહાર કાઢી લઈ. ચાલો ભાઈ ધીરે ધીરે આવવાનું ચાલુ થયું છે પાણી. તો બધા મેંડા ગાડીઓ કાઢવા. જ્યાં દો ત્યાં પાણી પાણી ભાઈ. કેટલું ડૂબી ગયું ભાઈ. પાર્કિંગમાં કેટલું પાણી જાય તો અનલિમિટેડ પાણી ભાઈ પાર્કિંગમાં જાય છે. બધા પાર્કિંગમાંથી ગાડીઓ કાઢવા માંડ્યા છે ધીમે ધીમે. અનલિમિટેડ ભાઈ પાણી આવે છે અત્યારે. આમાં જોવો તમે કેટલી સ્પીડમાં પાણી આવે છે ને એની વાત જવા જોઈએ. આટલું પાણી પાર્કિંગમાં જાય છે. આટલી સ્પીડથી પાણી બોલો ખતરનાક પાણી જાય છે ભાઈ પાર્કિંગમાં. મોજ કરી રહ્યા છે ભાઈ. ઘરે અમે જઈએ કેમ છે નહીં કાંઈ. ઘરે જવાય એવું છે નહીં એટલે આપણે અહીંયા ઊભા ઊભા મોજ કરી રહીએ. જોડિયોમાં પાણી કરી ગયું ભાઈ. તો જોડિયોમાં અંદર પાણી જવા માંડ્યું છે ભાઈ. જોડિયો વાળાને કઈ ઉપાધિ ન હોય અને કપડા બધા હેંગર વાકર ઉપર લગાડેલા હોય એટલે. બાકી આમાં બેઝમેન્ટમાં 2-3 ગાડી પડી રહી છે ભાઈ. બેઝમેન્ટ 2 આખું કરી દીધું છે. એમાં 2-3 ગાડી છે. 1માં તો ખાલી થઈ ગયું છે. અનલિમિટેડ પાણી જાય છે ભાઈ. ચાલો કોણ છે? હાવ ગાંડો છે ઈ. ભરી લીધું બધું. આ ગેટે મસ્ત જોવા જેવું છે. જોઈ લે. મેં જોયું હતું કલરે તો કલરે આય નાવા જાય ટકુ નાવા જા એ હીરો ઓહો એટલે ઉતાર પે મારા ના ના પડી જાય પડે છે ને ઓહો ઓહો પેલું ફેમિલી જો
નથી આ બાજુ ગટરના ઢાંકણા. ફાઇનલી ભાઈ આપણે એને જકાત નાકાથી એને ઘરે હાલીને પોગી ગયા છે. પાણી તો ભાઈ બધે ગોઠણથી ઉપર જ ભર્યા હતા. અમુક જગ્યાએ તો કમર સુધીનું પાણી ભર્યું. એમાં હાલીને ભાઈ માંડ પોગ્યા ઘરે. 8 વાગી ગયા. 6 વાગ્યાના નીકળ્યા હતા. 8 વાગ્યા છે અત્યારે ઘરે પોગ્યા છે. 2 કલાક થયા એટલું પોગતા. અને ભાઈ પાણી તો ભાઈ ગજબનું ભરી દીધું છે ભાઈ સુરતની અંદર તો. ગમે ત્યાં જાઓ પાણી બીજી વાત જ નહીં. ચાલો ભાઈ અને આપણે ભાઈ બનાવી નાખ્યા છે આજે તો ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે આજે ભાઈ. બટેટા પૂરી અને ચિપ્સનો પ્રોગ્રામ છે. સાથે સોસ અને છસ ફુલવણી પણ છે. આ બધા છે ને ભાઈ ધોવા આજ તો નાયા છે. અને અમે તો છે ને ઓફિસે ફિટ થઈ ગયા હતા એટલે કાંઈ હલી ન હોય કાંઈ ચલી ન હોય કાંઈ એવું થયું હતું. એવું હતું બધું. બાકી તો તમારે કેમ રહ્યું ને આજનું જરા કમેન્ટ કરી દેજો ભાઈ. બરાબર છે. અને મસ્ત મજાના ભજીયા ખાઈ લઈએ. મળીએ તમને થોડી વાર પછી આપણે.